जय माताजी मित्रों, स्वागत है हमारी यूट्यूब चैनल पर અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે બનાવવાના છે ભરેલા મસાલાવાળા મરચાં। તો એના માટે આપણે મસાલો રેડી કરી લીધો છે। મરચાંને કાપીને મસ્ત તૈયાર કરી લીધા છે। તો આપણે મસાલો બનાવવા માટે આપણે જરૂર પડશે બેસન, અને બેસનમાં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, કાળા મરીનું પેસ્ટ, ધાણા જીરા પાવડર, અને અંદર નાખશું થોડું મરચું, અને પછી બધું કમ્પ્લીટ થોડું અંદર પાણી એડ કરીને બધું મસ્ત રીતે મસાલો તૈયાર કરી દઈશું। અને પછી એ મસાલો તૈયાર થાય એટલે આપણે બધું મરચાંમાં ભરી લેવાનું છે। પછી મરચાંમાં ભરીને આપણે મરચાં તળવાના રહેશે। તો આપણે મરચાંમાં ભરી લીધા છે। હવે મસાલો અંદર ભરી લીધો એટલે આપણે તેલ તપવા મૂકીને રઈને જીરું નાખીને પછી આપણે મરચાં તળી લેવાના। 5 મિનિટ ધીમી આંચ પર ઢાંકીને મૂકી દેવાના મીડિયમ ગેસ ઉપર, એટલે આપણા મરચાં થઈ જશે રેડી। તો આ તેલ તપવા મૂકી દીધું છે। હવે અંદર આપણે એડ કરીશું રાઈ। હવે રાઈ ફૂટે એટલે આપણે નાખી દઈશું જીરું। તો આપણી રાઈ ફૂટવા માંડી છે, હવે નાખશું જીરું। હવે આપણે એક એક કરીને બધા અંદર મરચાં એડ કરી દઈશું। 5 મિનિટ માટે ધીમી આંચ ઉપર ઢાંકીને મૂકી દઈશું, પછી આપણા મરચાં થઈ જશે રેડી। આપણે ઉપરથી નાખ્યું છે ગરમ મસાલો અને હળદર સ્વાદ માટે। હવે ઢાંકીને મૂકી આ મરચાં આપણા તૈયાર।